દેવગઢ બાલ્યાનગરમાં આવેલી ખાનગી શાળા દ્વારા આરટીઆઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવાનો મામલો। નગરમાં આવેલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી પાસે ફીની માંગણી। વર્ષ 2019માં વિદ્યાર્થીએ ધોરણ 1માં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો હતો। હાલમાં તે બાળક ધોરણ 7માં આવતા ફીની માંગણી કરાઈ હોય તેવી રજૂઆત કરાઈ। હાલમાં તે ધોરણ 7માં આવતા ફીની માંગણી કરાઈ હોય તેવી રજૂઆત આરટીઈ પ્રવેશ હેઠળ મેળવેલા વિદ્યાર્થીઓના પિતાએ લેખિતમાં રજૂઆત કરી। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા કલેક્ટર દ્વારા તપાસના આદેશ। નિયમાનુસાર આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લેવાય તેમ શાળા સંચાલક દ્વારા શૈક્ષણિક ફી સિવાય અન્ય પ્રવૃત્તિઓની ફી લેવાતી હોવાનો ખુલાસો। નગરમાં આવેલી અન્ય ખાનગી શાળાઓ પણ આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલતી હોય તેવી ચર્ચા તંત્ર દ્વારા આ બાબતને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ ગમાર રમણલાલ પ્રભાસી છે। મારા છોકરાનું આરટીમાં એડમિશન થયું હતું રતનદીપ સ્કૂલમાં। તો છોકરાનું નામ ગમાર જિગ્નેશ કુમાર રમણલાલ। તો શાળાના ટ્રસ્ટી દ્વારા અને શાળાના પ્રિન્સિપાલ મેડમ દ્વારા ફીની માંગણી કરવામાં આવી હતી। તો મેં અમુક પૈસા ભર્યા છે, 5,000 અને એકવાર 3,000 ભર્યા છે। તો આ લોકો વારે ઘડીએ મને ફોન કરીને ફી માટે કહેતા હતા ને શાળામાંથી ચોપડા પણ અમે પૈસાથી લઈએ છીએ ને યુનિફોર્મ પણ પૈસાથી લઈએ છીએ। બહાર કંઈક ફરવા જાય તો એના પૈસા આપીએ છીએ। આ લોકોને વારે ઘડીએ કહેવાથી આરટીઈમાં ભણે છે તો પણ પૈસા લેવામાં આવે છે ને આ લોકોને મેં કીધું કે આરટીઈમાં કોઈ ફી ભરવાની નથી આવતી। તો વારે ઘડીએ મારી પર ફોન સ્ટાફ દ્વારા કરવામાં આવે છે ને એલસી કાઢવા માટે મેં અરજી પણ આપી છે। તો આ લોકો પહેલાં ફી ભરો પછી એલસી લઈ જાઓ કીધું ને છોકરાને શાળા ખુલી ત્યારથી એક દિવસ ગયો તો પછી એ લોકો કહે છે કે ફી ભરો પછી છોકરાને મોકલો। પ્રિન્સિપાલ દ્વારા ને ટ્રસ્ટી દ્વારા ધર્મેશ કલાલ દ્વારા કહેવામાં આવ્યું છે મને। ક્યાં રજૂઆત કરી? વડાપ્રધાન સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, શિક્ષક મંત્રી સાહેબને અરજી કરવામાં આવી। હાલમાં જે ફી લેવામાં આવે છે આરટીઈ હેઠળ એ બાબતે શું કહેશો? જો સૌપ્રથમ તો ફી શબ્દ જે છે એ લેવામાં નહીં, ચાર્જિસ લેવામાં આવે છે। જે એક્સ્ટ્રા બાળકને જેવી રીતના જમવાનું છે બધી સ્કૂલોમાં અલગ અલગ પ્રકારનું છોકરાના હિત માટે ધ્યાનમાં રાખીને વાલીશ્રીઓની માંગણીને ધ્યાનમાં રાખીને જેવી રીતના ફૂડ છે ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે। સ્થળ વિઝિટ જ્યારે એમના યુનિટ દ્વારા સ્થળ વિઝિટ કરવા જેમાં બસની મુસાફરીનો ઉપયોગ થાય અને એવી અનેક પ્રકારની એમના હિત માટે જે એક્ટિવિટીઝ અભ્યાસક્રમ સિવાય જે કરવામાં આવે છે એને અભ્યાસને જ લગતી જ હોય છે। તો એ રીતની એના જે ચાર્જિસ છે એ પેટે અમે લોકો એમની સાથે ખુલાસો ને એમની સાથે પહેલે મૌખિક એમની સંમતિ લીધા બાદ જ અમે આ રીતની એમની પાસેથી અને એ પણ અમારે આગળ ચૂકવવાના હોય છે। બાકી શિક્ષણના નામે અમે કોઈ ફી આરટીઈ હેઠળના સ્ટુડન્ટ પાસે લેતા નથી। હાલમાં એક આરટીઈ હેઠળના વિદ્યાર્થીના વાલી દ્વારા જે અરજી કરવામાં આવી છે અને એને લઈને કલેક્ટર દ્વારા જે આદેશ આપવામાં આવે છે તપાસના એ બાબતે શું? મહેરબાન કલેક્ટરશ્રી દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે એ હું એમનું રિસ્પેક્ટ કરું છું કે એ આદેશનું પાલન જે પણ મને કહેશે એ રીતના હું કરવા તૈયાર છું। પણ હું મારા એક પર્સનલી ન્યાય માટે કોર્ટમાં અને શિક્ષણ વિભાગ પાસે જઈ અને આ વસ્તુનો એક પરિપત્ર છે એનો ખુલાસો કે ફૂડ છે કે આ બધી ઘણી બધી જે વસ્તુ જેની ફીસ અમારે આવનાર સમયમાં વસૂલ હોય કે કેમ, જેથી કરીને દર વખતે સ્કૂલ બદનામ ના થાય, આક્ષેપ ના થાય। શું નામ તમારું? મારું નામ ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, ટ્રસ્ટી ઓફ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ।